નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 14મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. પીડીએફ તમને એપ્લિકેશનમાં મળી જશે. સાથે ટેસ્ટ સિરીઝ ઈ બુક બધું આપણે ડિઝાઇન કરીએ છીએ. ક્લિયર? હવે આપણે થોડુંક એવું પણ ચાલુ કર્યું છે કે આ જે લેક્ચરની પીડીએફ છે એના કરતાં પણ થોડું ઘણું વધારે કન્ટેન્ટ દરેક ક્વેશ્ચનની અંદર બે ત્રણ મુદ્દાઓ એવા ઉમેરીએ કે જે જીકે સાથે સંબંધિત હોય અથવા તો જે પરીક્ષા માટે તમને ઉપયોગી બને. આવી બે ત્રણ લાઈનો છે એક્સ્ટ્રા તમને આપણી ઈ બુક જે વીકમાં એક વખત આવે છે, બરાબર, એની અંદર હશે. એ જ વસ્તુ મંથલીમાં હશે પછી, બરાબર. તો ઈ બુકની અંદર થોડુંક એક્સ્ટ્રા કન્ટેન્ટ આવશે એટલે થોડાક પેજીસ પણ એના 2-4 પેજીસ પહેલા કરતાં વધી જશે. ઓકે. અને ક્વેશ્ચનની સંખ્યા પણ હું ધીમે ધીમે વધારવાનો પ્રયત્ન કરું છું, બરાબર. ડેઈલી 7 ક્વેશ્ચન એમસીક્યુના ડિસ્ક્રિપ્ટિવમાં કરાવતો હતો, ક્યારેક 8 કરાવી દઉં છું, ક્યારેક 9 પણ કરાવી દઈશ હવે. એટલે ધીમે ધીમે 10 સુધી પહોંચવાનો પણ ટાર્ગેટ છે, પણ 7 તો બહુ થઈ ગયા કેમ કે હું છેલ્લે વન લાઇનર પણ કરાવું છું, બરાબર. તો વન લાઇનરમાંથી પણ ડાયરેક્ટ બેઠા ક્વેશ્ચન પૂછાઈ જાય છે. ક્લિયર? તો જૂના પેપર સોલ્યુશન જોયા હોય પીએસઆઈ કોન્સ્ટેબલના તો વન લાઇનરમાંથી પણ હતા અને બાકી કોન્સ્ટેબલમાં પણ એમાંથી હતા, વન લાઇનરમાંથી, ડિસ્ક્રિપ્ટિવમાંથી પણ હતા. કોન્સ્ટેબલમાં મોટાભાગનું ડિસ્ક્રિપ્ટિવમાંથી હતું, બાકી પીએસઆઈમાં થોડા ઘણા વન લાઇનરના પણ પૂછાયેલા. કોન્સ્ટેબલમાં હતા પણ એકાદા ક્વેશ્ચન હતા. શરૂ કરીએ આજનો વિડીયો. હાલમાં જ કયું એરપોર્ટ દુનિયાનું ત્રીજું સૌથી મોટું ફેમિલી ફ્રેન્ડલી એરપોર્ટ બનેલું છે? તો આ બનેલું છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે બેંગ્લોરમાં આવેલું છે. તો આન્સર આવશે ઓપ્શન એ. હાલમાં જ કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ફેમિલી ફ્રેન્ડલી એરપોર્ટ બનેલું છે. નાના બાળકોથી માંડી, બરાબર, એની સાથે મુસાફરી કરતા પરિવારો, બરાબર, આ બધાને સુવિધાના આધારે, બરાબર, અહીંયા રેન્કિંગ આપવામાં આવી છે. તો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો એ અહીંયા ચોથા ક્રમે છે, બરાબર. બેંગ્લોર વાળું જે છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ એ અહીંયા કેટલામાં ક્રમે છે? ત્રીજા ક્રમે છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. બીજા પણ વાત કરી લઈએ, બરાબર. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ક્યાં છે? તો કે નવી દિલ્હી. સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં છે? તો કે આપણા અમદાવાદમાં. આ બધા યાદ રાખતા જવાના છે, બરાબર. બાકી રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે કોણ છે? રેન્કિંગમાં પ્રથમ સ્થાને ફિનલેન્ડના હેલ્સિંકીનું એરપોર્ટ છે, હેલ્સિંકી વાન્ટા એરપોર્ટ. ઓકે, તો એ પહેલા સ્થાને છે. ઓકે. બાકી બેંગ્લોર એરપોર્ટ જે છે એનું નામ કેમ્પેગોડા ઉપરથી રાખવામાં આવ્યું છે, બરાબર. નાદ પ્રભુ કેમ્પેગોડા એમના નામ ઉપરથી નામ રાખેલું છે. ઓકે. બાકી કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે, બરાબર, એને પ્રિક્સ વર્સેલ્સ પુરસ્કાર પણ મળેલો છે, તો એને પણ યાદ રાખી લેજો. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ તો સૌથી વ્યસ્ત એરપોર્ટમાં આવે છે, બરાબર. ઉડાન યોજના છે, જે સસ્તા ભાવે મુસાફરી કરવા માટેની એક પ્રસિદ્ધ યોજના છે. પૂરું નામ છે એનું પૂરે દેશ કા આમ નાગરિક. બાકી મોટાભાગના જે સિવિલ એરપોર્ટ છે, બરાબર, એનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. એના પછી છે હાલમાં જ કયા દેશના ક્વીન ભારતની વિદેશ યાત્રાએ યુપીઆઈ વિશે માહિતી મેળવવા અને અભ્યાસ કરવા માટે આવેલા હતા? તો માહિતી અને અભ્યાસ કરવા માટે યુપીઆઈનો, બરાબર, કયા દેશના હાલમાં જ ક્વીન આવ્યા હતા, બરાબર, રાણી આવ્યા હતા નેધરલેન્ડના ભારતમાં યુપીઆઈ વિશે જાણવા માટે. જાણી લીધું એમણે આવીને, થોડું ઘણું રિસર્ચ કર્યું યુપીઆઈ વિશે, કેવું છે કેવું નહીં, બરાબર, કેવી રીતે પેમેન્ટ થાય છે, તો આ બધી વસ્તુ છે એમણે કરી, બરાબર. નેધરલેન્ડના ક્વીન જેમનું નામ છે મેક્સિમા, બરાબર, ભારતના યુપીઆઈ ઇકોસિસ્ટમનો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યા હતા. ભારતમાં કયા સ્થળ આવ્યા? તો કે મુંબઈમાં આવ્યા હતા. અને મુંબઈ તમને ખબર હોય, બરાબર, તો આરબીઆઈનું હેડક્વાર્ટર પણ છે જ. ઓકે. તો ક્વીન મેક્સિમા, બરાબર, એ યુનિયન સેક્રેટરી જનરલ સ્પેશિયલ એડવોકેટ ફોર ફાઇનાન્સ હેલ્થ તરીકે પણ ભારતની મુલાકાતે આવેલા હતા, બરાબર. આ મુલાકાતનો હેતુ યુપીઆઈ અને પેરોલ આધારિત જે ફાઇનાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ભારતનું એ સમજવા માટે હતો, બરાબર. બાકી આ દરમિયાન મુંબઈની જે એસસીજી કેન્સર હોસ્પિટલ છે એની પણ મુલાકાત એમણે લીધી, બરાબર. એક પ્લેટફોર્મ છે ઓનલાઈન પેમેન્ટનું જેનું નામ છે સેલેરી સે નામનું પ્લેટફોર્મ છે. એ ઇન્સ્ટન્ટ ક્રેડિટ, બરાબર, યુપીઆઈ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ વેલનેસ આ બધા માટે કાર્ય કરે છે. ક્લિયર? સો આ બધું યાદ રાખી શકો છો. બાકી યુપીઆઈની શરૂઆત ક્યારે થઈ એવું પૂછે તમને તો 2016માં થઈ. કોણ ચલાવે છે? તો કે એનપીસીઆઈ ચલાવે છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. નેધરલેન્ડની રાજધાની પૂછી શકાય, એમ્સ્ટરડેમ છે, ચલણ યુરો છે. ઓકે. બાકી નેધરલેન્ડના ધ હેગ શહેરની અંદર છે, બરાબર, એ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ આઈસીજે, બરાબર, એનું હેડક્વાર્ટર પણ આવેલું છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, બરાબર,
એનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે નેધરલેન્ડના હેગ શહેરની અંદર. અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું પણ ત્યાં જ આવેલું છે, બરાબર, એ પણ યાદ રાખજો. મલાલા દિવસ હાલમાં કઈ તારીખે ઉજવાયેલો છે? 12 જુલાઈએ. 2 દિવસ પહેલા મલાલા દિવસ જતો રહ્યો. હાલમાં જ મલાલા દિવસની ઉજવણી છે 12 જુલાઈ 2024 ના રોજ કરવામાં આવેલ છે. પૂરું નામ છે મલાલા યુસુફઝાઈ, બરાબર, એ પાકિસ્તાનના છે. એમના જન્મદિવસની યાદમાં 12 જુલાઈને મલાલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2020માં એમણે વી આર ડિસ્પ્લેસ નામનું પુસ્તક લખ્યું હતું. પાકિસ્તાનના બહાદુર મહિલા છે, બરાબર. અને બાકી વાત કરીએ તો 2014માં એમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ મળેલો છે. એમને એમના હેડ ઉપર માથામાં ગોળી વાગી હતી, પણ એ સર્વાઈવ કરી ગયા અને હાલમાં પણ એ મહિલાઓના અધિકાર માટે લડે છે. મહિલાઓના અધિકાર માટે લડતા લડતા એમને કોઈકે ગોળી પણ મારેલી માથા ઉપર આવે, તમે ઇમેજમાં જોઈ શકો છો. તો પાકિસ્તાનના બહાદુર મહિલામાંથી આવે છે, બરાબર. નોબેલ શાંતિ પુરસ્કાર 2014માં મળેલો એમને. વિશ્વ પેપર બેગ ડે ક્યારે ઉજવાયેલો છે? તો વિશ્વ પેપર બેગ ડે હાલમાં જ ઉજવાયેલો છે અને આ ઉજવાયેલો છે 12 જુલાઈ. તો આન્સર આવશે 12 જુલાઈ. ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં જ પેપર બેગ ડે 12 જુલાઈ ઉજવાયેલો છે. વધતા જતા પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા માટે આ દિવસ ઉજવાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર આપણે 1 જુલાઈ 2022થી જ પ્રતિબંધ લગાવી દીધો છે, હાલમાં પણ યથાવત છે. ICAR દ્વારા રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી હતી? તો આ ક્યારે ઉજવાય છે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ? તો એ પણ યાદ રાખી લો, 10 જુલાઈ ઉજવાય છે. નાની ઉજવણી થઈ છે વેસ્ટ બેંગાલ એટલે પશ્ચિમ બંગાળના કોલકાતામાં. અહીંયા ICAR ક્યાં ઉજવું એવું પૂછ્યું છે તમને. તો ICAR છે એમના દ્વારા અહીંયા પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે ઉજવવામાં આવેલું છે, બરાબર. તો મેઇન આયોજક સંસ્થા IC અને નેશનલ ફિશરી ડેવલપમેન્ટ બોર્ડ બંને મળીને આયોજન કરે છે. ઘણી બધી જગ્યાએ નેશનલ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ ઉજવાશે, પણ આપણને જે મેઇન સંસ્થા છે કઈ સંસ્થાએ ક્યાં ઉજવો એ પૂછ્યું છે ક્વેશ્ચનમાં, તો આપણે એ રીતે જવાબ લખ્યો છે, બરાબર. તો અહીંયા પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે 10 જુલાઈ ઉજવાયેલો છે. 1957માં ડોક્ટર હરિલાલ ચૌધરી અને ડોક્ટર KH અલ્હી કુન્હી, ઓકે, તો એમણે ભારતીય મુખ્ય કોઓપરેટિવ પરિસ્થિતિ છે એમાં સફળતાપૂર્વક સંશોધન કર્યું અને એમણે ઐતિહાસિક સિદ્ધિ મેળવી. આ વખતની થીમ પૂછી શકે તમને, તો અહીંયા ઓનરિંગ ધ હેન્ડ્સ ધેટ સ્ટ્રેન્થ ઇન્ડિયન્સ બ્લુ ઇકોનોમી એની થીમ છે. જસ્ટ આમાં એટલું યાદ રાખો, મત્સ્ય ખેડૂત દિવસ ક્યારે ઉજવાય? 10 જુલાઈ. ક્યાં ઉજવણો? કોલકાતા, પશ્ચિમ બંગાળ. કેટલામી આવૃત્તિ? તો કે 26મી. બીજું કઈ યાદ ન રાખો, ચાલશે. ટોચના 500 સુપર કમ્પ્યુટરની યાદીમાં ભારતનું એરાવત કેટલામાં સ્થાને છે? તો ભારતનું એરાવત છે 75માં સ્થાને. હાલમાં જ ટોચના 500 સુપર કમ્પ્યુટરની યાદીમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? પ્રથમ સ્થાન ચીનનું સનવે તૈહુલાઇટ નામનું જે કમ્પ્યુટર છે એમણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. રિપોર્ટ કોણે આપ્યો? જર્મનીની હેમ્બર્ગ નામની કંપનીએ આપ્યો છે, બરાબર. બાકી આની પ્રોસેસિંગ ક્ષમતા કેટલી છે ચીનના સુપર કમ્પ્યુટરની? તો 2.194 એક્સાફ્લોપ એમની કેપેસિટી છે, બરાબર, ક્ષમતા છે, પ્રોસેસિંગ ક્ષમતા છે. બાકી વાત કરીએ તો અમેરિકાનું EI કેપિટન નામનું જે સુપર કમ્પ્યુટર છે એ અહીંયા 5મા રેન્ક ઉપર છે, એને પણ યાદ રાખી લેજો. સુપર કમ્પ્યુટરની ઝડપ છે ફ્લોપ્સથી મપાય છે, બરાબર. ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ આ ફ્લોપ્સનું પૂરું નામ છે. ભારતમાં પણ સુપર કમ્પ્યુટરના વિકાસ માટે નેશનલ સુપર કમ્પ્યુટિંગ મિશન ચલાવવામાં આવી રહ્યું છે, જેના અંતર્ગત ઘણા સુપર કમ્પ્યુટર પણ ભારતમાં સ્થાપ્યા છે આપણે, ઓકે. બાકી ભારતનું સ્વદેશી સુપર કમ્પ્યુટર એ પરમ 8000 છે. પરમ 8000 1991માં સીડેક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ડોક્ટર વિજય ભાટકર એ સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ભારતમાં ઓળખાય છે, ઓકે. એરાવત નામનું કમ્પ્યુટર 75માં સ્થાને હતું. પરમ રુદ્ર IIT પટનામાં આવેલું છે. પરમ શક્તિ IIT મદ્રાસમાં સ્થાપ્યું છે. તો આ બધા પ્રશ્નો પૂછી શકે છે તમને, સુપર કમ્પ્યુટર સાથે સંબંધિત છે. થોડુંક જીકે પણ કવર થઈ ગયું. કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રવેશ દ્વાર છે નથુલા પાસ કયા રાજ્યમાં આવેલો છે? નથુલા પાસની વાત કરીએ છીએ આપણે તો નથુલા પાસ આવેલો છે સિક્કિમમાં. તો આન્સર આવશે સિક્કિમ. તો હાલમાં જ આ જે પાસ છે ચર્ચામાં તો સિક્કિમમાં આવેલું છે. ઓપ્શન સી આપણો આન્સર છે. તો કૈલાસ માનસરોવર યાત્રાનો જે પાસ છે નથુલા પાસ, બરાબર, ત્યાંથી ચીનમાં હમણાં જ એક આપણું ભારતનું ગ્રુપ છે પહોંચ્યું હતું, ઓકે. તો ટોટલ એ ગ્રુપની અંદર છે, બરાબર, 44 વ્યક્તિ હતા, ઓકે. બાકી
હાલમાં સિક્કિમના રાજ્યપાલ છે ઓમ પ્રકાશ માથુર છે, એમને યાદ રાખવા હોય તો યાદ રાખી શકો છો. બરાબર. કૈલાસ માનસરોવર યાત્રામાં માટે ભારતમાં 2 મુખ્ય માર્ગો છે. એક તો ઉત્તરાખંડના લિપુલેખ પાસ પાસેથી જાય છે અને એક બીજો નથુલા પાસ સિક્કિમમાંથી જાય છે. બરાબર. બાકી કૈલાસ પર્વત બરાબર એમને ભગવાન શિવનું નિવાસ સ્થાન પણ માનવામાં આવે છે. બરાબર. બૌદ્ધ ધર્મના લોકો એને મેરુ પર્વત તરીકે ઓળખે છે. કૈલાસ પર્વતની નજીક જ માનસરોવર આવેલું છે એટલે કૈલાસ માનસરોવર તરીકે ઓળખાય છે. હાલમાં કયા દેશની અંદર સુશ્રુતની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો આ કરેલું છે સ્કોટલેન્ડમાં. સુશ્રુત છે બરાબર એને આપણે ભારતની અંદર સર્જરીના જનક અથવા તો સર્જરીના પિતા તરીકે ઓળખીએ છીએ. પ્લાસ્ટિક સર્જરીના પિતા તરીકે પણ ઓળખાય છે. શલ્ય ચિકિત્સા માટે એટલે સર્જરી માટે જાણીતા છે. સુશ્રુત સંહિતા શલ્ય ચિકિત્સા માટેનો એક આખો ગ્રંથ છે. બરાબર. તો અહીંયા સ્કોટલેન્ડના એડિનબર્ગમાં રોયલ કોલેજ ઓફ સર્જન્સ છે ત્યાં સુશ્રુત છે એમની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી. વજન 90 કિલોગ્રામ છે. બરાબર. અને આ વિશ્વની સૌથી જૂની સર્જિકલ કોલેજોમાંથી એક માનવામાં આવે છે રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગ. બરાબર. બાકી સુશ્રુત છે સેના તરીકે પ્રખ્યાત છે તો વાત થઈ ગઈ છે. ઓકે. સ્કોટલેન્ડ એ યુકેનો એક ભાગ છે. બરાબર. સ્કોટલેન્ડની રાજધાની ગ્લાસગો છે, ત્યાં પહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ની થશે. આ ઉપરાંત એક વખતના ક્વેશ્ચન જોઈએ તો સેકન્ડ ઓર્બિટ નામનું પુસ્તક ચર્ચામાં તો કોણે લખ્યું? શુભાંશુ શુક્લાએ લખ્યું છે. ભારતે કયા દેશને મદદ માટે ઓપરેશન અમિસ્તાર શરૂ કર્યું છે? તો વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો હતો તો એ લોકોની મદદ માટે અમિસ્તાદ નામનું એક ઓપરેશન ભારતે શરૂ કર્યું છે મદદ માટે. યુએસ વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2027માં ભારતનું સ્થાન કેટલામું? ભારતનું સ્થાન આમાં 13મું. ભારતની પ્રથમ ખાનગી પ્રાઇવેટ હાઇબ્રિડ 2G ઇથેનોલ પરિયોજનાને કોણે મંજૂરી આપી? ઉત્તર પ્રદેશે મંજૂરી આપી છે. લદ્દાખે ક્યાં ભારતના પ્રથમ ઉચ્ચ ઊંચાઈવાળા એટલે કે હાઈ એલ્ટિટ્યુડ ફ્લોરિકલ્ચર પાર્કનો શુભારંભ કરાવ્યો છે? તો હાઈ એલ્ટિટ્યુડ ફ્લોરિકલ્ચર પાર્કનો શુભારંભ લેહમાંથી કરાવ્યો. ખીર ભવાની મેળો ક્યાં થયો? જમ્મુ કાશ્મીરમાં થયો. અગાઉ જોઈ ગયા આપણે. યુકો બેંકના એમડી તરીકેનો વધારાનો પદભાર કોને મળ્યો છે? તો કે રાજેન્દ્ર કુમાર સાબુને. નિર્ભય ચેતના કાર્યક્રમ કયા મંત્રાલય કર્યો? આ પણ આવી ગયું. બરાબર. પંચાયતી રાજ મંત્રાલય. એપલ ગ્રીનસ્પેન એના 100 વર્ષની વયે એમનું નિધન થઈ ગયું છે. કોણ હતા? એ જાણીતા અર્થશાસ્ત્રી હતા. ભારતની પ્રથમ પ્રાઇવેટ સોનાની ખાણ એમાં કોમર્શિયલ કામકાજ શરૂ કરવામાં આવ્યું છે